વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટૂંકમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું વિદ્યુત પ્રવાહ આધારિત એક લંબચોરસ ગૂંચળું રાખશું. તો એના ઉપર ટોર્ક લાગશે અને ભ્રમણ કરશે એનો સિદ્ધાંત આપણે ટૂંકમાં આજે મેળવવાના છે. તો ઘરમાં આપણે જે પંખાઓ ચાલે છે, ઘરની ઇલેક્ટ્રિક મોટરો ચાલે છે, તો એ કઈ સિદ્ધાંત ઉપર ચાલે તો એ આજે તમને ખબર પડશે. કેમ કે એ જ વસ્તુ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં તમે વિદ્યુત પ્રવાહ આધારિત ધ્યાન આપજો. કેવું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું મૂકો તો એને ટોર્ક લાગે, અને ટોર્ક લાગે એટલે શું કરે? ભ્રમણ કરે. તો કઈ રીતે ભ્રમણ કરે એનું સૂત્ર શું છે, ટોર્કનું સૂત્ર શું છે, ત્યારબાદ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ જોવાના છે. જેવી રીતે વિદ્યુત ડાયપોલ આવે એમ ચુંબકીય ડાયપોલ એની પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરવાના છે. તો પહેલાં તો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું મૂકીએ. તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે આપણે શું કરશું તો કે N અને S ધ્રુવ લેશું આપણે. આ ચુંબકનો N ધ્રુવ કહી દો, નોર્થ. બધી વસ્તુ તમારે લખાણ સ્વરૂપે લખવાની છે. ઓકે, આ ચુંબકીય S ધ્રુવ. ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ તરફ હોય તો આપણે ખ્યાલ છે N થી S તરફ હોય છે. તો આપણે સિમ્પલ એક લાઈન વડે ડ્રો કરી નાખીએ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? N થી S તરફ. ઓકે, તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. તો આ થઈ ગયું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળું. હવે એમાં આપણે એક લંબચોરસ ગૂંચળું મૂકી દઈએ આ રીતે. ઓકે, ગૂંચળાના આટાની સંખ્યા કહી દો કે N છે. ઓકે, પ્રવાહ પસાર કરવા માટે આપણે અહીંયા સ્લીપ રિંગ રાખવાની હોય આ રીતે, જે ટૂંકમાં ભ્રમણ કરતું હોય તો કોન્ટેક્ટમાં હોય. બ્રશ કહી શકો તમે એને. આની સાથે અહીં કોન્ટેક્ટમાં, આની સાથે અહીં કોન્ટેક્ટમાં. એની સાથે આપણે બેટરી જોડેલી હોય. ઓકે, બેટરી આપણે આ રીતે જોડીએ, બુકમાં જોડીએ રીતે, પ્લસ માઇનસ, એટલે અહીંથી આમ પ્રવાહ પસાર થાય. ના, આ બાજુ એ પ્લસ છે અને આ બાજુ માઇનસ છે. તો પ્રવાહ આ રીતે પસાર થશે ગૂંચળામાંથી. આ કહી દો A, B, C અને આ D. તો વિદ્યુત પ્રવાહ ટૂંકમાં ABCD માર્ગે પસાર થાય. ઓકે, તો જે ટાઇટલ લખ્યું એ પ્રમાણે થઈ ગયું કે નિયમિત એક ચુંબકીય ક્ષેત્ર N અને S વચ્ચે છે. એમાં એક લંબચોરસ આપણે ગૂંચળું મૂકેલું છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, એટલે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળું છે. તો એના ઉપર હવે કઈ રીતે ટોર્ક લાગે અને કઈ રીતે ભ્રમણ વચ્ચે કરશે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા ખાસ પહેલાં તો કઈ રીતે પોઝિશન છે જોજો. આ 3Dમાં વિચારજો. આ રીતે N છે અને આ રીતે S છે. ગૂંચળું આ રીતે મૂકેલું છે. આપણે ડ્રો તો નથી કરી શકવાના. અને ગૂંચળું છે એ આવી રીતે ભ્રમણ કરશે. કઈ રીતે ભ્રમણ થાય, કેમ, શા માટે ટોર્ક લાગે, એ બધી આપણે હવે મેળવવાનું છે. તો પહેલાં તો આકૃતિ દોરી અને સંપૂર્ણ એનું વર્ણન આપણે લખવાનું થાય આ રીતે. ઓકે, હવે ગૂંચળાનું જે ટૂંકમાં લંબાઈ છે એને એ કહી દઈએ, અને જે આ પહોળાઈ છે ધ્યાન આપજો, એ અહીંયા કહી દઉં. પહોળાઈ કેટલી છે? B. ધ્યાન આપજો. આ સેમ એ સેમ લંબાઈ ગૂંચળાની A છે, પહોળાઈ કેટલી છે? B છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેપિટલ B છે. હવે આપણે એમ્પિયરનો નિયમ મેળવી ગયા કે જો આ તાર છે, માનો કે AB તારની વાત કરીએ આપણે, તો AB તાર છે એ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે. અને વિદ્યુત પ્રવાહ આધારિત તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે એને શું લાગે? બળ લાગે. અને એ બળ આપણે અહીં લખ નાખીએ, AB તાર પર લાગતું બળ આપણે F1 કહી દઈએ. તો F1 છે બરાબર શું આવશે બોલો છે? તો કે I એની લંબાઈ કેટલી છે? તો કે B છે. એટલે IB ક્રોસ સદિશ શું આવશે? B. એટલે F1 નું આપણે મૂલ્ય કહી દઈએ તો કેટલું થાય? IBB સાઇન કેટલા આવશે? 90. કેમ કે B આમ છે, જો પ્રવાહ આમ જાય છે અંદર, કેમ કે ગૂંચળું મેં કીધું આમ મૂકેલું છે, એટલે એની વચ્ચેનો ખૂણો 90 આવશે.
એટલે ટૂંકમાં એનું મૂલ્ય કેટલું થાય IBB. હવે દિશાની વાત કરીએ આપણે તો દિશા અહીંયા તમે જુઓ ગૂંચળું તમારા આ પોઝિશનમાં છે, ધ્યાન આપજો આ રીતે. તો ટૂંકમાં જે તમારું બીની દિશા છે અંદર તરફ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, એટલે IB ટૂંકમાં આ B ક્રોસ B કરો તો આમ આવશે, કઈ તરફ નીચે તરફ. એટલે આ જે છેડો છે ને એને બળ આ જે F1 લાગે ને એ કઈ તરફ લાગશે નીચે તરફ લાગશે. ધ્યાન આપજો, જો પ્રવાહ છે A થી B તરફ જાય, ધ્યાન આપજો આ AB છે A થી B તરફ, એટલે B ની દિશા એ થાય, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે તો આ B ની દિશા આમ, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ. આપણે હાથ કેમ ફેરવવાનો છે B ક્રોસ B ની દિશામાં, જો આ B અને આ કેપિટલ B, ધ્યાન આપજો આમ ફેરવો તો અંગૂઠો કઈ તરફ આવે નીચે તરફ, એટલે બળની દિશા જે આવશે એ આ રીતે કઈ તરફ થશે નીચે તરફ થાય. ઓકે, તો એવી રીતે હવે BC તારની વાત કરીએ. BC તાર માટે F2 કહી દે બળ બરાબર શું આવશે I, એની લંબાઈ A ક્રોસ શું આવશે B. હવે બેની દિશા એક જ તરફ થાય, ધ્યાન આપજો, જો પ્રવાહ પણ આમ જાય છે એટલે એની દિશા પણ એ જ થાય અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ જ, એટલે ટૂંકમાં બેની દિશા એક હોવાથી F2 જે બળ લાગશે કેવું લાગશે 0 લાગશે, કેમ કે સાઇન 0 કેટલા થાય 0, એટલે એના ઉપર કોઈ બુકડું જો આ પોઝિશનમાં પડ્યું હશે ત્યારે બળ લાગશે નહીં. પછી હવે CD તારની વાત કરીએ તો CD તાર માટે ટૂંકમાં F1 ડેશ કહી દઈએ, ચાલો એને અને F1 કીધું ઓલાને F1 ડેશ કહીએ તો એ કેટલું આવશે IB ક્રોસ B. હવે એ બેની દિશા તમારા તરફ છે, જો પ્રવાહ આમ આવે છે એટલે એ દિશા કઈ તરફ છે તમારા તરફ છે, આ બીની દિશા કઈ તરફ તમારા તરફ, અને આ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા. એટલે હવે તમા ધ્યાન આપજો આ B અને આ B, એટલે B ક્રોસ B એટલે આમ થાય ઉપર તરફ, એટલે આ જે તાર છે ને એને બળ કઈ તરફ લાગશે ઉપર તરફ લાગશે F1 ડેશ. F1 આ બાજુના તારને નીચે તરફ લાગશે, આ બાજુના ને ઉપર તરફ લાગશે, તો એનું મૂલ્ય કેટલું થાય તો કે સેમ આના જેટલું જ થાય F1 ડેશ IBB. આ કઈ તરફ છે નીચે તરફ, આ કઈ તરફ છે ઉપર તરફ. જે જમણા હાથના જે સ્ક્રૂનો નિયમ છે એના ઉપરથી આપણે મેળવી શકીએ. જો આ B અને આ B ક્રોસ B કરો કઈ તરફ આવે ઉપર તરફ, અહીંથી આમ ફેરવવાનું છે ને, આ B લંબાઈ છે ધ્યાન આપજો, B ક્રોસ આ B એટલે લંબાઈનો B અને આ B એટલે ચુંબકીય ક્ષેત્રનો B, ધ્યાન આપજો. તો આ રીતે આમ ફેરવવાનું છે તો અંગૂઠો કઈ તરફ આવે છે ઉપર તરફ, આમાં બળ નીચે તરફ લાગ્યું અને ઉપર તરફ લાગ્યું. હવે DA તારની વાત કરીએ તો DA તાર માટે ટૂંકમાં બળ F2 ડેશ કહી દે તો F2 ડેશ બરાબર શું આવશે તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા IA ક્રોસ B, બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય F2 ડેશ કહી દે IAB, સાઇન કેટલા થાય પાઈ, કેમ કે આ B છે આમ છે અને એની દિશા આમ છે, બે દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે, એટલે ખૂણો કેટલો થાય પાઈનો, સાઇન પાઈ 0 થાય, એટલે F2 ડેશ કેવું આવશે 0. ટૂંકમાં આ ચારે ચાર જે ભાગ છે એમાં બે તાર ઉપર લાગતું બળ 0 આવ્યું, આ તાર ઉપર બળ ટૂંકમાં નીચે તરફ લાગશે, આ તાર ઉપર ઉપર લાગશે, એટલે ગૂંચળાને આ રીતે ટોર્ક લાગશે અને ગૂંચળો આ રીતે શું કરશે ભ્રમણ કરશે, કઈ દિશામાં વિષમકડી દિશામાં. તો આપણે આ બધા બળો છે એની દિશા ઉપરથી અને મૂલ્ય ઉપરથી ખ્યાલ આવ્યો કે ગૂંચળું છે આ રીતે ઓમેગા જેટલા વેગ કોણીય વેગથી શું કરશે વિષમકડી દિશામાં ભ્રમણ, કારણ કે આ ભાગને નીચે બળ લાગે આ ભાગને ઉપર, એટલે ગૂંચળું આ રીતે શું કરશે ભ્રમણ કરશે. તો આ કન્ડિશનમાં આપણે પહેલાં જોયું, હજી અલગ થીટા ખૂણે પણ જોશું આપણે, બરાબર. હવે ટોર્કનું સૂત્ર મેળવવું હોય આ કન્ડિશનમાં ગૂંચળું પડ્યું છે અત્યારે, ત્યારે આ બધી સૂત્ર લખ્યા છે. એટલે તમે જો આ F1 છે એ નીચે તરફ લાગ્યું અહીંથી આમ, આ F1 છે એ કઈ તરફ લાગ્યું નીચે તરફ, ના F1 ડેશ છે ઉપર તરફ, એટલે આ રીતે ટોર્ક લાગશે. હવે ટોર્કનું સૂત્ર મેળવવું હોય તો આપણે ખ્યાલ છે હવે ટોર્ક ટોર્ક ટૂંકમાં ટો હોય તો શું થાય કોઈ એક બળનું મૂલ્ય
ગુણ્યા બે બળો વચ્ચેનું શું થાય? લંબ અંતર. હવે લંબ અંતર તમે જુઓ અહીંયા, જો આ ગૂંચળાને આ રીતે હું દોરું છું, ધ્યાન આપજો. આ ગૂંચળું છે ને, આગળનો ભાગ ડ્રો કર્યો મેં, આ રીતે છે ને ગૂંચળું, તો એનો આગળનો ભાગ મેં ખાલી ડ્રો કર્યો. તો આ F1 છે એ કઈ તરફ લાગે છે? નીચે તરફ. અને F1 ડેશ કઈ તરફ લાગે? ઉપર તરફ. અને એનું વચ્ચેનું અંતર કેટલું થાય? A થાય, સોરી, A એટલે ગૂંચળાની લંબાઈ. તમે જોઈ શકો અહીંયા આ A થાય ને, આ રીતે ગૂંચળું પડ્યું છે. અહીંથી F1 લાગે છે, અહીંથી F1 ડેશ. તો ટોર્ક એટલે શું થાય? તો કે બળ ગુણ્યા લંબ અંતર. લંબ અંતર કેટલું થાય? અહીંયા A જેટલું. બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? A જેટલું. તો F1 લખો. F1 કેટલું થાય? F1 એટલે અહીંયા આવ્યું. F1 અને F1 ડેશ સેમ છે, IBB ઇન્ટુ A. તો આ આવી ગયું ટૂંકમાં ટોર્ક. ક્યારે? તો કે થીટા તમારો કેટલો છે? તો કે અહીં ધ્યાન આપજો, આ ક્ષેત્રફળનો સદિશ ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. થીટા કેટલો છે? 90 છે. કોની વચ્ચેનો? તો કે ક્ષેત્રફળ. અહીં ક્ષેત્રફળ જો, આ B ઇન્ટુ A બરાબર ક્ષેત્રફળ થાય ને, ગૂંચળાનું શું થાય? ક્ષેત્રફળ. તો IAB, જ્યાં A બરાબર શું થાય? સ્મોલ ab, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ગૂંચળાનું શું થાય? ક્ષેત્રફળ. ટૂંકમાં A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા 90 છે. A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. કારણ કે ક્ષેત્રફળનો સદિશ જો તમે અહીંયા ઉપર તરફ થાય, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એ કન્ડિશનમાં આપણે ટોર્કનું સૂત્ર મેળવું. કેટલું થાય? તો કે IAB. કઈ કન્ડિશનમાં? ધ્યાન આપજો, આ નોટ કરજો. થીટા બરાબર 90 વાળી કન્ડિશનમાં મેળવું. હવે ગૂંચળું દાખલા કે આમ ભ્રમણ કરતું કરતું માનો કે આ રીતે પહોંચ્યું છે. ચાલો આ રીતે પહોંચ્યું, ચાલો આમ ભ્રમણ કરે છે ને, બરાબર, આ રીતે ગૂંચળું પહોંચ્યું, ચાલો આ રીતે. તો આ કન્ડિશનમાં પણ આપણે ટોર્કનું સૂત્ર મેળવીએ. આપણે આ કન્ડિશનમાં ટોર્કનું સૂત્ર મેળવું. ધ્યાન આપજો, એ કેટલું આવ્યું? I કેપિટલ A ઇન્ટુ B, જ્યાં કેપિટલ A એટલે શું છે? ગૂંચળાનું ક્ષેત્રફળ. અને ગૂંચળાના ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 છે. એ માટે માનો કે આટલો ખૂણો એટલે થીટા કહી દે. જો આ ક્ષેત્રફળનો સદિશ અને આ B વચ્ચેનો ખૂણો કેટલો કહી દે? થીટા. એ કન્ડિશનમાં આપણે ટોર્કનું સૂત્ર મેળવીએ. તો એ કન્ડિશનમાં જોઈએ આપણે હવે. તો એના માટે પહેલાં એટલું લખી લ્યો, ત્યારબાદ એ કન્ડિશનમાં આપણે સૂત્ર મેળવીએ. ઓકે, તો અહીંયા તમે વસ્તુ નોટ કરજો, જ્યારે ગૂંચળું આ રીતે પડ્યું છે ત્યારે ક્ષેત્રફળનો સદિશ ઉપર તરફ થાય, અથવા તો તમે નીચે તરફ પણ ડ્રો કરી શકો. અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા 90. હવે આપણે થીટા જેટલો ખૂણો લઈએ. ધ્યાન આપજો, જે અહીંયા જ કરું છું હું. બળના મૂલ્ય જ રહે, ખાલી દિશાની વાત આપણે કરવાની છે. ગૂંચળું ધ્યાન આપજો, આ રીતે પહોંચ્યું છે, આમ ફરતું ફરતું કઈ રીતે પહોંચ્યું? આ રીતે. તો એ રીતે હોય ત્યારે આ ભાગ હું આ ડ્રો કરું છું. ઓકે, આ એનું કેન્દ્ર. આ જે લંબાઈ છે ધ્યાન આપજો, કેટલી છે? A જેટલી છે. ધ્યાન આપજો. ઓકે, હવે આ છે, આ ભાગને ખબર છે આપણે કઈ તરફ બળ લાગે છે? તો કે નીચે તરફ બળ લાગે. આ ભાગને કઈ તરફ બળ લાગે? ઉપર તરફ. જે આપણે ઓલરેડી મેળવ્યું છે, આ F1 છે, F1 ડેશ કીધું હતું એને, અને આપણે શું કીધું? આને F1, જે અહીંયા ટૂંકમાં છે. બળ તો એ રીતે જ લાગવાનું છે, આ રીતે. અહીંથી બળ આ છે આમ લાગશે, નીચે સીધું. આમ હોય તો પણ આમ જ લાગે, આમ હોય તો પણ એમ જ લાગે, પ્રવાહની દિશાના આધારે કરો તો. એટલે આમ પડ્યું હોય તો આ જે ભાગ છે એને બળ આપણે મેળવું એમ જ છે, નીચે તરફ બળ લાગશે. આ તાર છે એને કઈ તરફ બળ લાગે? ઉપર તરફ. ઓકે, અને ધ્યાન આપજો, આ ક્ષેત્રફળનો સદિશ હવે આમ થાય, નીચે તરફ આ રીતે, બરાબર. આ ક્ષેત્રફળનો સદિશ A અને આ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા આ રીતે છે. એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. ઓકે, હવે એના માટે આપણે ટોર્કનું સૂત્ર મેળવીએ. તો હવે ખાસ ધ્યાન આપજો અહીંયા કે ગૂંચળું આમ હશે ને ત્યારે પણ આધાર છે, આધારની વાત કરો તો પ્રવાહ આમ પસાર થાય. એટલે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો ટૂંકમાં તમે IB ટૂંકમાં આ બળ કરશો દિશા એની તો તમારા તરફ આવશે, અને પાછળની છે ને એની આ બાજુ આવશે. બે બળના મૂલ્યો સેમ થશે
અને દિશા પરસ્પર વિરુદ્ધ થાય એટલે ગૂંચળું આમ નહીં થાય. ખ્યાલ આવ્યો કે જેટલું બળ ટૂંકમાં આ ભાગથી લાગશે, કે આગળના કેસમાં આમ પડ્યું હતું ને ત્યારે આ ભાગ બળ ઉપર 0 લાગતું હતું, આ ભાગ બળ ઉપર બળ 0 લાગે. હવે આમ હોય ત્યારે આ ભાગ ઉપર બળ લાગશે પણ કઈ બાજુ આવશે? તમારી બાજુ. જો પ્રવાહ આમ, બી આમ, એટલે બળની દિશા ફેરવો તો આમ આવે અને પાછળના ભાગ માટે આમ આવશે. તો જેટલું બળ આમ લાગશે ને એટલું બળ આમ લાગશે એટલે ગૂંચળું આમ નહીં થાય, ખાલી ભ્રમણ જ કરશે આ રીતે. ખ્યાલ આવ્યો? કે આ ભાગ અને આ ભાગ ઉપર બે બળ સેમ લાગે અને દિશા પરસ્પર હંમેશા કેવી હશે? વિરુદ્ધ હશે કોઈ પણ કન્ડિશનમાં. એટલે ગૂંચળું છે ને આ રીતે જ આમ ભ્રમણ કરશે, આ રીતે આમ થશે નહીં. જો એમ ક્યારે થાય કે આ બાજુ બળ આમ લાગે ને આ બાજુ બળ લાગે તો ગૂંચળું ભ્રમણ કરતું બહાર આવે, પણ એમ નહીં થાય. કોઈ પણ કન્ડિશનમાં આ પ્રવાહ આમ હોય ને આ પ્રવાહ આમ હોય એટલે આનું ચુંબકીય બળ તમારી બાજુ લાગે તો આનું ચુંબકીય બળ પાછળ તરફ લાગે ને બેયના બળના મૂલ્યો સેમ થાય. આની પણ લંબાઈ એ છે ને આની પણ લંબાઈ એ જ છે. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ પણ અહીંયા ખાસ નોટ કરવાની થાય છે. હવે આના માટે ટોર્કનું સૂત્ર મેળવીએ થીટાવાળી કન્ડિશન માટે. થીટાવાળી કન્ડિશન એટલે કોની વચ્ચેનો ખૂણો? ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળનો સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. હવે ટોર્ક એટલે શું થાય? તો કે બળ ગુણ્યા શું થાય? લંબંતર. હવે લંબંતર અહીંયા આટલું થાય, ધ્યાન આપજો. જો આ રેડ કલરથી દોર્યું આ એ કહી દઉં, આ બી કહી દઉં ચાલો, અને આ ઓ કહી દઉં. તો લંબંતર કેટલું થાય? એ બી થાય. તો ટૂંકમાં ટોર્કની વાત કરીએ આ માટે તો ટોર્ક બરાબર શું થાય? કોઈ એક બળનું મૂલ્ય કે બે બળ સેમ છે ગુણ્યા લંબંતર કેટલું થાય? તો કે એ બી. હવે એ બી આપણે મેળવવું પડશે. તો એ બી કઈ રીતે મળશે? તો જોજો અહીંયા આ ખૂણો તમને થીટા આપી દીધો, આ ખૂણો કેટલો છે? થીટા. તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. આ ટોટલ કેટલો હોય? 90 હોય ને લંબ, આ ક્ષેત્રફળનો સદિશ છે ને આ લંબ હોય ને, તો આ ખૂણો થીટા, તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા. તો ટૂંકમાં કોસ, અને આ ખૂણો આ 90 હોય તો આ કેટલો થાય? થીટા થાય. એટલે આ ખૂણો થીટા તો આ ખૂણો કેટલો થાય? થીટા થાય. આ થીટા તો આ 90 માઇનસ થીટા, આ 90 તો આ થીટા, કેમ કે ત્રણેય ખૂણાનો સરવાળો પાછો કેટલો થાય? 180. 90 માઇનસ થીટા વત્તા 90 વત્તા થીટા એટલે આ ત્રિકોણ બન્યો ને જો. એટલે આ ખૂણો થીટા હોય ને તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય. એના માટે આપણે સાઇન થીટા લખીએ તો આ સામેની બાજુ બરાબર કઈ થાય? ઓબી. સામેની બાજુ આ કેટલી? ઓબી. સામેની બાજુ ઓબી, કેમ કે આપણે એ બી અંતર મેળવવું ને તો સાઇન થીટા લખવું પડે. સાઇન થીટા બરાબર ઓબીના છેદમાં કર્ણ. કર્ણ એટલે આ થાય, આ કેટલું થાય? a/2. કેમ કે આખું અંતર કેટલું છે? એ છે, તો આટલું અંતર કેટલું થાય? a/2. તો ટૂંકમાં ઓબી બરાબર કેટલું આવશે? a/2 સાઇન થીટા. માટે ટૂંકમાં એબીની વાત કરીએ તો એબી બરાબર શું થાય? 2OB. કેમ કે એબી એટલે આટલું અંતર ડબલ થાય ને આનાથી, આ જેટલું આ છે એટલું જ આ છે. તો ટૂંકમાં એબી અંતર કેટલું થાય? તો એબી બરાબર આવશે 2 ગુણ્યા ઓબી એટલે મેળવી લીધું a/2 સાઇન થીટા. એટલે બે બળો વચ્ચેનું ટૂંકમાં લંબ અંતર કેટલું આવશે? એ સાઇન થીટા આવશે. આ બે બળો છે ને, આ બંને બળો વચ્ચેનું લંબ અંતર આ થાય ને, કાર્યરેખા પાછળ લંબાવો તો લંબ અંતર એ બી થાય ને એ બી આપણે કેટલું આવ્યું? એ સાઇન થીટા આવ્યું. તો અહીં મૂકી દો. માટે ટોર્ક આપણે F1 બળ આગળ મેળવ્યું હતું એ જ કેટલું છે? લખી લ્યો. આગળ આપણે સૂત્ર મેળવ્યું હતું I B કેપિટલ બી આવ્યું હતું ને F1 ગુણ્યા એ બી આપણે કેટલું આવ્યું? એ સાઇન થીટા. એ ઇન્ટુ સ્મોલ બી એટલે ગૂંચળાનું શું છે? ક્ષેત્રફળ. એટલે શું આવશે? IA બી સાઇન થીટા. તો ટૂંકમાં જ્યારે ગૂંચળું થીટાવાળી કન્ડિશનમાં હોય, 90 નહીં પણ કેટલી? થીટાવાળી કન્ડિશનમાં, ત્યારે ટૂંકમાં એના ઉપર લાગતો ટોર્ક કેટલો આવશે? IAB સાઇન થીટા. જ્યાં થીટા એટલે ખાસ ધ્યાન આપજો, જ્યાં થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો છે? ક્ષેત્રફળનો સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો શું છે? ખૂણો છે. અને એને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ, ટોર્ક સદિશ. કેમ કે ટોર્ક સદિશ રાશિ છે. IA ક્રોસ સદિશ શું આવશે? બી. અને જો ગૂંચળામાં એન આટા હોય તો ટોર્ક કેટલું થાય? તો કે NIA ક્રોસ બી. તો ગુણ્યા કેટલા થઈ જાય? n. આ એક આટો છે આપણે લીધું. જો ગૂંચળાના કેટલા આટા હોય આવી રીતે? n આટા હોય તો ટોર્ક કેટલા ગણું થઈ જાય? n ગણું થઈ જાય.
એટલે માત્ર ગુણ્યા કેટલા કરવા પડશે n. તો આ થઈ ગયું ટોર્કનું સૂત્ર સદિશ સ્વરૂપે NIA ક્રોસ B. કે ક્રોસ દૂર કરો A ક્રોસ B કરો તો શું આવે AB sin થીટા, જ્યાં થીટા એટલે ટૂંકમાં A અને B વચ્ચેનો ખૂણો છે. અને ટોર્કની દિશા કઈ દિશામાં હોય તો કે A ક્રોસ B ની દિશામાં હશે. તો આ રીતે અને જો તમે આપણે થીટાવાળું અહીં sin 90 મૂકો 90 અવસ્થામાં તો sin 91 થાય. એના માટે સૂત્ર આપણે મેળવ્યું હતું ખબર IAB. તો એ પણ તમે ક્રોસ ચેક કરી શકો કે થીટા બરાબર 90 હતું. આગળનું જુઓ તમે ત્યારે ટોર્ક કેટલું આવ્યું હતું IAB આવ્યું હતું. યાદ કરો તો અહીં sin 90 મૂકો તો કેટલું થાય 1 થાય. તો ટૂંકમાં ટોર્કનું જનરલ સૂત્ર શું યાદ રાખશો તમે IAB sin થીટા. ટોર્કનું જનરલ સૂત્ર શું થાય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પ્રવાધારિત ગૂંચળું મૂકો તમે ત્યારે એનું જનરલ સૂત્ર શું થાય IAB sin થીટા. અને n આટા હોય તો ગુણ્યા n NIAB sin થીટા. n આટા હોય તો ટૂંકમાં અદિશ સ્વરૂપે સૂત્ર આ સદિશ સ્વરૂપે છે. અદિશ સ્વરૂપે શું થાય NIAB sin થીટા. સદિશ સ્વરૂપે આ રીતે લખી શકો. હજી આ સૂત્ર ઉપર થોડુંક આગળ વધવાનું છે કેમ કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલ મૂકી હતી ત્યારે ટોર્કનું સૂત્ર મેળવું. અને આ ચુંબકીય ક્ષેત્રમાં આને ચુંબકીય ડાયપોલ હોય ગુજરાતને શું હોય ચુંબકીય ડાયપોલ એને મૂકીએ તો આ ટોર્ક લાગે. તો હવે એના ઉપરથી આપણે ચુંબકીય ડાયપોલ આ છે ને NI એક પ્રકારની શું છે ચુંબકીય ડાયપોલ છે બરાબર. એને આપણે સરખાવશું સૂત્ર. તો અહીંયા સુધી લખી લો ત્યારબાદ હજી આપણે આગળ વધવાનું છે. ટોપિક સુધી અહીંયા સુધી આવે. હવે ચુંબકીય ડાયપોલ એમ જોઈ લઈએ આપણે વસ્તુ શું છે. આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે એને ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગે છે. અને આ ખ્યાલ છે આપણે એના આટા હોય ગૂંચળાના તો NIA ક્રોસ કેટલો આવે B. અને જે NIA છે ને એ જ શું છે ચુંબકીય ડાયપોલ જેને આપણે એમ વડે દર્શાવીએ. ક્યારેક એનો સિમ્બોલ આવી રીતે મ્યુ પણ લેવામાં આવે મ્યુ સદિશ. વિદ્યુત ચુંબકીય ડાયપોલ છે એક પ્રકારની સદિશ રાશિ છે. તો આ છે એને શું કહેશું આપણે ચુંબકીય ડાયપોલ જ્યાં એમ એટલે શું છે NIA જેને આપણે શું કહેશું ચુંબકીય ડાયપોલ. ગૂંચળાની શું કહેવાય ચુંબકીય ડાયપોલ. જ્યાં ધ્યાન આપજો n એટલે શું છે ગૂંચળું છે ને આપણે જે લીધું હતું ને લંબચોરસ ગૂંચળું આ રીતે n એટલે લંબચોરસ ગૂંચળાના આટાની સંખ્યા. I એટલે પસાર થતો પ્રવાહ છે આટામાંથી દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ છે. અને A એટલે જે આ છે ને ક્ષેત્રફળ આડછેદનું ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ. તો આવી રીતે ટૂંકમાં વિદ્યુત ડાયપોલ છે એના ઉપર લાગતું ટોર્ક આપણે મેળવ્યું હતું. એક ધન વિદ્યુતભાર ને એક ઋણ વિદ્યુતભાર જેને ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં હોય એને વિદ્યુત ડાયપોલ હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કારણ કે આ ડાયપોલ આ ગૂંચળું છે એમાં પ્રવાહ પસાર થાય ને તો આજુબાજુ શું હોય ચુંબકીય ક્ષેત્ર. તો એને શું હોય ચુંબકીય ડાયપોલ હોય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર એટલે ખ્યાલ ધન અને ઋણ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય. તો આપણે વિદ્યુત ડાયપોલ P બરાબર Q/2A વ્યાખ્યાયિત કરી હતી. વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ દર્શાવે કે છે વિદ્યુત ક્ષેત્ર હોય જ્યાં વિદ્યુત ડાયપોલ હોય ને. ચુંબકીય ક્ષેત્ર તો આપણે જો આ ડાયપોલ છે આ ગૂંચળું ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો એ ગૂંચળું કોના તરીકે વર્તે ચુંબક તરીકે વર્તે. અને એને શું હોય ચુંબકીય ડાયપોલ હોય. અને વિદ્યુત ક્ષેત્ર માટે ડાયપોલનું સૂત્ર મેળવ્યું તો આપણે ખ્યાલ હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચુંબક ડાયપોલ મૂકી હતી તો એના ઉપર ટોર્ક લાગ્યું હતું P ક્રોસ E. તો અહીંયા ટૂંકમાં તમે જોઈ શકો અહીંયા M ક્રોસ B આવે છે. ત્યાં ટૂંકમાં વિદ્યુત ડાયપોલ હોય તો અહીંયા શું હોય ચુંબકીય ડાયપોલ હોય. ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા શું હોય ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ રીતે બેની શું કરી શકો સરખામણી પણ કરી શકો બરાબર. અને ટૂંકમાં P ની જગ્યાએ ટૂંકમાં અહીંયા M આવશે. અહીંયા આને આપણે વિદ્યુત ડાયપોલ બોલતા હતા. આ એમને શું બોલીએ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ત્યાં ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર આવશે વિદ્યુતના ચેપ્ટરમાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. તો વિદ્યુત ક્ષેત્રના જે સૂત્રો છે ને એને સેમ તમે ચુંબકીય ક્ષેત્ર માટે એપ્લાય કરી શકો. અને ચેપ્ટર નંબર 4 માં પણ આપણે ઘણા સૂત્ર એવા જોઈશું. અને ત્યારબાદ ચેપ્ટર નંબર 5 માં પણ સૂત્ર જોશું કે જે સૂત્ર છે આપણે એ તારવવા પડે નહીં. માત્ર ખાલી ટૂંકમાં E ની જગ્યાએ જ્યાં E આવતો હોય ત્યાં તમારે અહીં B મૂકવાનો થાય. ત્યાં વિદ્યુત ડાયપોલ P આવતી હોય તો અહીં ચુંબકીય ડાયપોલ M મૂકવાની થાય. આવા સામાન્ય ચેન્જ કરવાના તમારે આવે. તો એ બધા સૂત્રો છે જે ચેપ્ટર નંબર 1 અને
2માં તમે ભણી ગયા છો એ સેમ સૂત્ર તમે ટૂંકમાં આ ચેપ્ટર નંબર 4 અને 5માં ઘણા યુઝ કરી શકો અને એને ટૂંકમાં એ રીતે તમે યાદ રાખી શકો. ઓકે, તો આ થઈ ગયું ટૂંકમાં ચુંબકીય ડાયપોલ. તો હવે ધ્યાન આપજો, દાખલા કે આ કોઈ ગૂંચળું છે, ગૂંચળાના આટાની સંખ્યા n છે. તમને કહી દે કે n છે એ 1000 આટા છે, એમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. ગૂંચળાનું ટૂંકમાં ત્રિજ્યા છે એ 1 સેન્ટીમીટર છે. તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ મેળવો. ટૂંકમાં ગૂંચળું છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ ચુંબક તરીકે વર્તે. ચુંબકીય શું હોય ને ડાયપોલ, અને ચુંબકીય ડાયપોલ મેળવવી હોય તો આપણે ખબર છે m બરાબર શું થાય, NIA. સૂત્ર આ રહ્યું આપણે. અને ધ્યાન આપજો, ચુંબકીય ડાયપોલ સદિશ રાશિ છે, એની દિશા કઈ તરફ હોય, ક્ષેત્રફળની દિશામાં. તો ક્ષેત્રફળનો સદિશ તો બે રીતે લખી શકાય ને. જો આ દાખલા કે ગૂંચળું છે, આને હું આ રીતે ડ્રો કરું, થોડુંક આવી રીતે. આ રીતે પ્રવાહ પસાર થાય એમાંથી. આ ગૂંચળું આ રીતે મેં ડ્રો કર્યું. તો ક્ષેત્રફળનો ટૂંકમાં એનું સૂત્ર શું થાય, m બરાબર NIA. ચાલો, તો ચુંબકીય ડાયપોલ સદિશ રાશિની દિશા કઈ તરફ થાય, ક્ષેત્રફળની દિશામાં. હવે ક્ષેત્રફળનો સદિશ તો ઉપર પણ ડ્રો કરી શકાય અને નીચે પણ ડ્રો કરી શકાય. તો કઈ દિશામાં લેવી ડાયપોલ, તો એના માટે જમણો હાથ લઈ લો ચાલે. જમણા હાથની આંગળીઓ છે ને પ્રવાહની દિશામાં ફેરવવાની. જો આ પ્રવાહ આમ ફરે, આમ જાય છે, તો આંગળીઓ એ રીતે ફેરવો. અંગૂઠો કઈ તરફ આવે છે, ઉપર તરફ. તો અંગૂઠાની દિશામાં ટૂંકમાં એની ડાયપોલની દિશા થાય. ખ્યાલ આવ્યો? ક્ષેત્રફળનો સદિશ બે બાજુ, કંઈ ખુલ્લી સપાટી બે બાજુ સદિશ દોરાય. પણ તમારે શું કરવાનું, આંગળીઓની દિશામાં, પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવવાની. અંગૂઠો જે તરફ આવે એ તરફ ચુંબકીય ડાયપોલની દિશા તમે લઈ શકો. અને આ કેસમાં એનું મૂલ્ય મેળવવું હોય અદિશ સ્વરૂપે તો કઈ રીતે મળે, તો કિંમત મૂકવી હોય. n એટલે આટાની સંખ્યા 1000 છે અહીંયા, ગુણ્યા પ્રવાહ કેટલો થાય 2, અને એ એટલે શું થાય બોલો, જે આ ક્ષેત્રફળ જા જે કેટલું થાય πr². એટલે n i a એટલે શું થાય πr². પાય એટલે 3.14 અને r એટલે અહીંયા તમને 1 સેન્ટીમીટર, એટલે 10⁻², એનો વર્ગ કેટલો થાય 10⁻4. એટલે ટૂંકમાં આવશે 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા કેટલી આવશે, આ 3 નીકળી એટલે -1, એટલે કે 0.628. હવે એનો એકમ શું થાય એમ, તો એકમ એનો શું થાય બોલો, જે NIA છે, n એટલે આટાની સંખ્યા, a એટલે એમ્પિયર અને a એટલે મીટર². તો આનો એકમ શું થશે, એમ્પિયર મીટર². એટલે પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર². તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય, એમ્પિયર મીટર². તો આ રીતે આજના લેક્ચરમાં આપણે પ્રવાહધારિત ગૂંચળા ઉપર લાગતું ટોર્કનું સૂત્ર મેળવ્યું પહેલાં તો, ત્યારબાદ ચુંબકીય ડાયપોલને વ્યાખ્યાયિત કરી, એની સાથે વિદ્યુત ડાયપોલ સાથે સરખામણી કરી, અને એક એવું એક્ઝામ્પલ જોયું કે જેમાં આપણે ચુંબકીય ડાયપોલનું સૂત્ર એની દિશા પણ સમજ્યા અને એનું મૂલ્ય કઈ રીતે મળે એ પણ આપણે સમજ્યા. ચુંબકીય ડાયપોલ શું દર્શાવે, તો કે ચુંબકીય ક્ષેત્રનું એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ દર્શાવે. જ્યાં પણ ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં ચુંબકીય ડાયપોલ એ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે અહીંથી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.